એના મોંની અંદર પતરું લાગી ગયું છે. જો દેખાય આપણે ટાંકા લીધેલા છે અને અંદરની સાઈડે લીધેલા છે. ગાય બતાવી હે બતાવી દઈએ હાલો. તૈયારી થોડીક આમ શું કહેવાય કે એવું પડદો નાખી દઈએ આડો. 3, 2, 1 બતાવો. હા ઢગલો આટલો થઈ ગયો છે, વ્યવસ્થિત ગોઠવાઈ ગયો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટ હશે. મિત્રો આજના બ્લોગની શરૂઆત અહીંયા આપણે પાંજરાપુરથી અને હજી નાઇટ ડ્રેસમાં કરી છે, કારણ કે એક ઇમરજન્સી કેસ આવી ગયો છે. અને ઇમરજન્સી કેસ છે સામે જો આ એક વાછડી છે, આપણે જે લૂલા લંગડાવાળો વાળો છે ને એમાં એના મોંની અંદર પતરું લાગી ગયું છે. જો ચામડું આખું ચીરાઈ ગયું છે, એટલા માટે જે ટાંકાને બધું લેવું પડશે એટલે લઈ આવ્યા છે અહીંયા ઓપરેશન થિયેટરમાં. પણ આમ એગ્રેસિવ એટલી છે ને કે વાત જ છોડી દો. અત્યારે એને રાંઢું નાખ્યું ને પછી એટલી એગ્રેસિવ થઈ, નીંદર એકદમ શાંત હતી. અત્યારે જો મારી નાખે એમ. જો એને ગેન તો આપી દીધું હે, થોડી વારની અંદર અસર થાય પછી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. તો વાસળીને ટાંકા કમ્પ્લીટ લેવાઈ ગયા છે. અને જો તોફાન કેવું કરે છે અહીંયા, જો આ બધું ફાટી ગયું છે. દેખાય આપણે ટાંકા લીધેલા છે અને અંદરની સાઈડે લીધેલા છે. હાલો એને છોડી નાખો. જો બાપુ મારી થશે લઈ દો. ઊભી કરો થોડી, ઊભી કરો. બસ ભાઈ જાજો. તીખા છે એકદમ. અહીંયા ન ઉભા નહીં તો આ કાચમાં હણસાઈ જશે. થોડી વાર હવે સાઈડમાં થઈ જાય એટલે શાંત પડી ગઈ. ઓમ તો થોડીક પગે તો એકદમ બરાબર થઈ ગયું. જો અહીંયા છે અહીંયા તકલીફ બધા હોઠ ફાટી ગયો તો આખો હતું એવું ને એવું થઈ ગયું ને. હાલો હાલો હા હા હાલ હાલ. વાસળી આવી ગઈ બારે હો, એકદમ વિફરેલી છે અત્યારે. જો આડા આયા કોઈ તો મારી નાખે એમ છે. એને વાળામાં પૂરી નાખો એને. હો તો પાંજરાપોર એક વાસળીને લાગી ગયું હતું, એને આપણે ઓકે કરી નાખી, તમે જોયું. અને એના પછી ગયા આપણે ઘરે જઈ તૈયાર થઈને આવી ગયા છે ફરી અહીંયા આપણી ગૌશાળાએ. તો ગૌશાળાએ જો પાડીની નીણ નાખેલી છે અને પોપટને નાખેલી નહીં. એવો અન્યાય કર્યો છે હર્ષદે. તો કાંઈ વાંધો નહીં, આપણે નાખી દઈએ પોપટને પૂરો. ખમ ખમ પોપટ દઉં તને. હો અહીંયા હે ને ઊભો કરી નાખવાનું. હા એટલે ખાસે રહેજો. ખાવા માંડ્યો ને. બાકી મંજરીને ચેક કરો. મંજરીની દવા ચાલુ જ છે. ઓમ શું ઓમ બરાબર છે, પણ હજી ખાતી પીતી કાંઈ છે નહીં. એટલે ખાવાનું જ નહીં પણ પીવાનું બંધ છે. એટલે કાલે દવા કરી હતી, આજ સવારે દવા કરી છે. તો એની ટ્રીટમેન્ટ ચાલુ છે. અને બાકી અહીંયા ગૌશાળાએ જો અત્યારે 6 મજૂર હતા, તો લગભગ જાર ગોઠવાઈ ગઈ છે. ક્યાંક અને આવડો મોટો ઢગલો થયો છે. એક ટ્રેક્ટર અહીંયા પડ્યું છે અને અહીંયા ઊભી કરી નાખી છે. અને હવે લગભગ 3-4 જેવા ટ્રેક્ટર હજી ત્યાં વાળીએ છે. તો ત્યાં મજૂરને મૂકવા ગયો છે હર્ષદ. તો હમણાં થોડી વારમાં આવે પછી આપણે વાત કરીએ. તો આપણે થોડી વાર રાહ જોઈએ. ત્યાં હર્ષદભાઈ આવી ગયા છે. કેમ છો? કેમ દાંત કાઢો ઝીણા ઝીણા? ગાય બતાવી છે હે? બતાવી દઈએ હાલો. ગાય બતાવી દે એટલા માટે જો બધું કામ મેં ઓકે કરી રાખ્યું. બધા નીણ નાખી દીધી છે, પાણી ભરી નાખ્યું. હવે બોલો હે બતાવી નાખ્યું. કારણ કે શું છે ખબર કે હવે પછી મારાથી કોઈ ના નહીં પડાતી. રોજે રોજ 2-3 ફોન આવી જાય, 2-3 મેસેજ આવી જાય, પછી કોમેન્ટો આવી જાય અને અનસબસ્ક્રાઈબ કરવાની વાતો કરે તો એ મને ન મેળાવે. બરાબર ને? હાલો તો તૈયારી કરો. હાલો એટલે કેવું કહેવાય ને, રિવીલ કરવાની તૈયારી કરો. હાલો 3, 2, 1 હા બસ થોડી વારની અંદર જ હવે તમારે જે ઘણા દિવસથી આમ ઈચ્છા હતી ને કે ગાય બતાવો એ તમારી પૂરી થવાની છે. બસ આમ બધી તૈયારી કરી નાખીએ ને. કારણ કે શું છે, આમ નોર્મલ તો ન બતાવી દેવાય કે આમ જોઈ લો. એના માટે થોડુંક આમ શું કહેવાય ને, ઉત્સાહ વધારવો પડે તમારો. એટલા માટે બધી તૈયારી કરી લઈએ ને પછી તમને બતાવીએ. સામેવાળા હજી કીધું નહીં કે બતાવો, આપણે આપણી રીતના બતાવી દઈએ. ના પણ હવે જે આપણે જેની પાસેથી આવી છે, મને તો આજ એક મેસેજ આવ્યો કે તમે બતાવતા નહીં, જેની પાસે તમે લાયા છો એ તો તમારા જ વાળામાંથી સ્ટોરી મૂકી છે. એ મને ખબર પડી એટલે મેં સીધો હર્ષદને ફોન કર્યો. મેં કીધું આજે તો બતાવી જ દેવાની છે. બરાબર ને? બરાબર. હાલો ચાલો કપડાં ગોતો લીલા કલરના. હાલો લાલ કલરના કપડાં ગોતો. હાલો બરાબર ને? બસ થોડી વારની અંદર જ હવે તમને બતાવીએ. ભાઈ તૈયારી કરવામાં બર પડે, કારણ કે એને ભાઈબંધને ના પાડી છે હજી કે તમે હમણાં બતાવતા નહીં. મેં એને ફોર્સ કર્યો છે કે તમારે બતાવવી જ પડશે. પગ ઉપડતા નહીં તારા. હે કેવું પડે છે પગ? એવું છે તો ધ્યાન રાખતા લાગ્યું હોય તો.
એકવારની છે ને ગાયને આપણે બારે બાંધી નાખીએ ને આમ જોરદાર એન્ટ્રી કરાવવાની છે. થોડી વાર હવે ખમો, કારણ કે કેટલા 10 દી તો ખમી ગયા તમે, તો હવે બસ 10-15 મિનિટમાં શું હોય હમણાં બતાવું. તો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે ને. હર્ષદભાઈ અત્યારે કોમેન્ટ વાંચે છે કે કયા કયા કહે છે કે બતાવો. કેટલાક માણસ કહે છે? ઘણા બધા કે સ્ક્રીનશોટ છે કે શું એ બધું? ના તો ઇન્સ્ટાગ્રામમાં બધા મેસેજ આવ્યા. ઠીક, કેવું ગામ ભાઈ આજે હું સ્ટોરી નાખી એમાંની. હા તો પછી હાલો, હવે શું વાર છે? કપડું બપડું તૈયાર છે? લીલું કપડું જ જડ્યું ને, જો કહેતો હતો કે લાલ કપડું, મને એ લાલમાં ન મેળાવે, એ લીલું જ ખપે. કારણ કે અહીંયા ગૌશાળા જે હાજર હોય ને એ તમને જડે, એવું ન હોટલમાં હોય કે હાજર હશે એ મળશે. એમ જે હાજર છે એ બતાવીએ તમને, બરાબર ને? તો બસ હવે તૈયારી તો સંપૂર્ણ થઈ ગઈ છે. હવે 3, 2, 1 ની સાથે જ રિલીઝ. ભલે હાલો તો બસ તૈયારી થોડીક આમ શું કહેવાય કે એવું પડદો નાખી દઈએ આડો અને પછી બતાવીએ. હર્ષદભાઈ કમ્પ્લીટ તૈયાર છે અને 3, 2, 1 ની સાથે જો, બરાબર ને? ગાય રિલીઝ કરવાની છે. આમ કેવો ઉત્સાહ આવે છે મનમાં? જબર ને? અત્યારે તો તું દેખાઈ રહ્યો પડશે આમાં. હાલો 3, 2, 1 બતાવો. એલા લે આ મસ્તી કરો ન મેળાવે ભાઈ. ના આજ તો બતાવી જ પડશે, મસ્તી ના કરો. બતાવી દેવાની હોય ને યાર. તમે તો યાર મસ્તી કરો હોય, આપણી મસ્તી કરે લ્યો. હાલો ફાઇનલ બતાવો. હાલો બતાવી દઈએ. હા હવે પછી તો ફાઇનલ છે ને આ તો? હવે તો પાછળ ગાય જ છે ને કે હજી એકવાર ખોટું કરશો? એમ તો હાલો, છેલ્લા લગભગ 10 દિવસથી તમે રાહ જોવો છો. ફાઇનલી સમય આવી ગયો છે અને હર્ષદભાઈની પાછળ જ ત્યાં આપણી જે ગાય નવી છે એ ઊભી છે. તો હવે બતાવી દઈએ આપણે. 3, 2, 1 બતાવો. આ લ્યો જો, આપણે નવી ગાય લઈએ તૈયાર એ ગાય. અને ઘણા દિવસથી આપણે છે એવી ઈચ્છા હતી કે તમને બતાવી દઈએ, પણ આ હર્ષદભાઈને એ છે ને આપણે આમ ના કરતા કયો. બાકી જોઈ લો ફાઇનલી સિંગ પેટર્ન ને કેમ જોરદાર છે ને. પણ ખુલ્લામાં લ્યો. હવે તો ભાઈ શું ઓપન થઈ ગયું છે આ તો. અને નામ એનું સોનલ છે. તમને બધાને આમ ઘણા બધા મિત્રોને તો ખબર જ હતી, પણ પછી મને એમ થયું કે તમને ખબર જ છે તો આપણે ક્યાં ન બતાવીને એવું કરવું કયો. જોઈ લો કેવી સરસ છે. હર્ષદભાઈની ફેવરિટ ગાય છે, સૌથી વધારે ખાણ મૂકે છે આને અત્યારે. સાચું ને? પ્યોર કુંઠી હો. પણ જો વ્યવસ્થિત જોજો. જેણે કોમેન્ટો કરી છે ને તો 2 વાર જોજો, પછી કહેતા નહીં. જોઈ લીધી ને બરાબર? અમે તો કેટલા દિવસથી જોઈએ. તમે બધા બાકી હતા જ. હવે જોઈ લો. નામ છે સોનલ અને અમે તો કુંઠી કરીએ, કારણ કે કુંઠી છે ને એટલા માટે. સિંગની પેટર્નને ચેક કરો એકવાર. હવે તમારે કોમેન્ટ કરવાની છે કેવી છે એ, કારણ કે જેણે કોમેન્ટ કરીને બધાને મને ખબર છે એને તો ખાસ કહેવાનું છે કે તમને ગાય કેવી લાગી. અને તમે જોઈ લીધેલી હોય ને તોય આપણા વાડાની અંદર પહેલી વાર જોયું ને તોય કહેજો કે અહીંયા આપણા વાડામાં કેવી લાગે છે. જો હર્ષદભાઈની ફૂલ એવાય છે, આપણાથી તો ભાગે છે. સોનલ પહેરાવી રાખવાની જરૂર હતી થોડી વાર. આમ શું છે ખબર, આપણે અહીંયા વાડાની અંદર આવતા ને તો મારે કેટલું ધ્યાન રાખવું પડતું કયો, કે જે આમ તમને બધું બતાવવું હોય ને બતાવી ન શકતો, કારણ કે ક્યાંક ને ક્યાંક આડી આવી જાય. પછી મારે એડિટિંગમાં ધ્યાન રાખવું, શૂટિંગમાં ધ્યાન રાખવું. એટલે હવે પછી કાંઈ ચિંતા નહીં. આપણે આમ સીધું બતાવવાનું જ કયો કે જો આપણી બધી ગાયો અને કટ્ટી ખાય છે એમ કહી દેવાનું, બરાબર ને? સોનલ હો 2 છે ને. બીજા આર્યા કેસર, પણ આ શું છે, આ ઉંમરવાળી છે એટલે પ્રોપર કુંઠી થઈ ગઈ છે. અને આર્યા કેસર છે એ ધીમે ધીમે હવે કુંઠી થશે, બાકી એ છે જ કુંઠી. જો પણ આ તો વસ્તુ જ અલગ છે. જો એટલે આ કોયલ આડી આવી ગઈ. જેને ના ખબર પડતી હોય ને ગાયમાં કંઈ, એ એમ એકવાર તો કહ્યો કે ના સરસ છે. જો હવે તમે 5 મિનિટ જોઈ જ લ્યો એને, કારણ કે શું છે ખૂબ લોહી પીધું છે મારું બધાએ. ના તો ફોર્સથી કરાવી છો,
રિલીઝ. બાકી તો હજી હર્ષદ ના પાડતો હતો કે ના ના રહેવા દેવાનું. મેં કીધું રહેવા બેવા કાંઈ દેવાનું નહીં, આજ તો બતાવવાની જ છે. સવારના થોડુંક શું મારે આપણે પાંજરાપુર જે કામ આવી ગયું હતું એટલા માટે, નહીંતર સવારના જ રિલીઝ કરવી હતી, પણ ત્યાં શું ઇમરજન્સી કેસ આવી ગયો એટલે આપણે જવું પડ્યું હતું પાંજરાપુર, અને બપોરના તમને બતાવી દીધી. હવે કાંઈ હોય તો કયો. ના બસ હવે તો કાંઈ છે નહીં. બરાબર ને, બધું બતાવી દીધું. લો હવે તો શાંતિ ને તમને બધાને. કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં હો. કોમેન્ટ તો તમારે કરવી જ પડશે કે તમને ગાય કેવી લાગી. બાકી આ બધાને જો ખાવાની કાંઈ પડી નહીં, સાઈડમાં ઊભી જાય, બેગ બટકા ભરીને સાઈડમાં ઊભી જાય. એ ગાય શરૂઆતમાં આવી ત્યારથી જ આમ સેટ થઈ ગયેલી છે અહીંયા, એવું નહીં લાગ્યું ક્યારેય કે એને અહીંયા મજા ના આવી હોય. પહેલા દિવસથી જ આવી ત્યારની આમને એમ ખાવા પીવાનું ચાલુ અને મોજે મોજમાં છે. શિંગડા લગભગ 5 વાર તો ચોપડ્યા. કેટલી વાર ચોપડ્યા એમ ને? એ વાત જ છોડી દઈ. તો સિંગ ઉપર ઘી લગાડ છે હર્ષદ તો. બાકી બીજી ફેમિલી આપણી છે જ અહીંયા તૈયાર, એની સાથે સાથે આ જોઈ લો. હવે કાંઈ મનમાં હોય તો કહો. કંઈ બોલવું નહીં એના વિશે. આ તો આમ લાઈન તો ક્યાં ને મોરબીની હશે ને? હે ના ભાવનગર એમ? પાંઢેરિયાની દીકરી ડાયરેક્ટ બાપુવાળા. એમ? હા હા, ભાવનગર પાંઢેરિયો કામ રાવલ બાપુ પાસે હતો ને પાંઢેરિયો, કે હજી છે જ? અત્યારે જીવી છે, મરી ગયો? હે પાંઢેરિયાની દીકરી છે. બાકી વધુ વિગત તો તમને હું પછી આગળ જણાવતો રહીશ. પણ મેન તો શું હતું ખબર, આમ કેટલા દિવસથી આમ અંદર છે ને ફસાઈ ગયેલું હતું, કેદી બતાવીએ. તો ફાઇનલી તમને આજે બતાવી દીધી. તો સોનલને તમને બતાવી દીધી, બધી ગાયો આપણે બતાવી દીધી, બધું કામ આપણું ઓકે થઈ ગયું છે. તો હવે બીજું કાંઈ કામ બાકી? મજૂર કેમ થયા ત્યાં? હા. બાકી જો અહીંયા કને આ ઢગલો આટલો થઈ ગયો છે, વ્યવસ્થિત ગોઠવાઈ ગયો. આ એટલી કેમ ઊભી કરી નાખી આ બાજુવાળી? હા. એક વારનું શું છે, આપણે ખબર ખેતરેથી આપણે જાર અહીંયા હારી લઈએ ને તો પછી આપણી ગાયોને ત્યાં ચરવા આપણે મૂકી શકીએ, એટલા માટે અહીંયા ગોઠવવાનું કામ પછી. પણ અહીંયા પેલા એકવાની સ્ટોક આપણો બધો પહોંચી જાય ને એવું કરીએ છીએ, એટલા માટે આ બધું સાઈડમાં કરી નાખ્યું છે. જો આજે એટલો આટલો ઢગલો રહ્યો ને, અને જેટલું ગોઠવાય એમ હતું એટલું ગોઠવી નાખ્યું છે. પછી અહીંયા તો શું ધીમે ધીમે 1-2 દિવસ ગોઠવવામાં વાર લાગે તો એ હાલે, પણ ત્યાંથી જાર અહીંયા પહોંચી જાય ને પછી આપણે છૂટા. બરાબર ને? ત્યાં કને ગાયું ક્યારે મૂકવાની? જાર કેટલી આજે હરાઈ જશે કે હજી કાલનો દિવસ થશે? તો ઈ જ છે. હવે તમને હે ગાય બતાવી દીધી, ખાસ કોમેન્ટ કરજો. અને હવે બીજું કાંઈ કામ છે નહીં, તો જાય આપણે ઘરે જમવા માટે. મિત્રો તો બપોરેથી સીધા અત્યારે આપણે આપણી ગૌશાળાએ, અને ગૌશાળાએ પણ બધું કામ રેગ્યુલર ચાલુ જ છે. તો હવે આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.